એ હાલો, ચલો શરૂઆત કરીએ આપણે. આનાથી મજા આવે, એનર્જી આવે. બીજી વસ્તુ કે બોસ, પેન્ટેડ જે છે ને અત્યારે જોરદાર કામ કરી રહ્યું છે ગુજરાતમાં આખામાં. હું ખાલી જસ્ટ તમને પેન્ટેડ ની ખાલી ઇફેક્ટ કહું. હું ગયો અમદાવાદ, અમદાવાદમાં મારી મીટિંગ હતી. શોર્ટ જોયો તમે? હા. તો એ છોકરાઓ આવ્યા, મારી પાસે આવીને મને કે સર અમે તમારા વિડીયો જોઈને પાસ થયા. આમ યુટ્યુબમાં ખોલીને દેખાડે કે અમે તમારા વિડીયો જોયા, બહુ મજા આવી એમ. એટલે એક અનુભવ એ થયો. એ છોકરા વાળા મેં ફોટો પાડેલો છે, મૂકીશ હમણાં. પછી હું એક ગયો બીજી મીટિંગમાં, તો ત્યાં એક કંપનીને મળવા ગયો હતો. એ એજ્યુકેશન કંપની જ હતી જે ઓનલાઈન કામ કરે છે. તો એ મને ઓફિસ દેખાડવા લઈ ગયા કે આવો સાહેબ, હું તમને મારી ઓફિસનું વોક અરાઉન્ડ કરાવું. તો હું ત્યાં ગયો તો ન્યાય તે એક ભાઈ આવ્યા કે તમે તો ઓલા મેઘાણી સર જો ને, મારા છોકરા તમારા વિડીયો બને છે એમ. સો ઇટ્સ ક્રિએટ ઇમ્પેક્ટ એમ. આજ સવારે હું ગયો એક ગામડામાં, નાના એવા ગામડામાં, એના સ્કૂલના પ્રિન્સિપલને મળવા માટે. આ તમને શેર કરું, મજા આવશે. અને અહીંયા વર્તેજની અંદર ત્યાં ગયો, રિસર્ચ ચાલતો હતો. બધા ઓળખતા હતા, એ મેઘાણી સર આવ્યા, મેઘાણી સર આવ્યા, મેઘાણી સર. સેમિનાર માટે ગયા હતા લોકો, તો ન્યાય બધા ઓળખતા હતા. સો નાવ ઇટ્સ બૂમિંગ એમ. અને એ વસ્તુ બહુ ખુશી આપે. જ્યારે આજથી 2 વર્ષ પહેલા શરૂ કર્યું ત્યારે એમ થતું હતું હારું શું થાય આનું, અને અત્યારે આટલા એડમિશન આવે છે. હવે કે સાહેબ તમારી આગળ ભણવું છે, પણ હવે આપણી આગળ જગ્યા નથી, તો ના પાડવી પડે કે ભાઈ રહેવા દો એમ. એવું તમે પેન્ટેડમાં જોયા જાવ એટલે અંતે પછી બધા પેન્ટેડમાં જોડાયા. હમણાં તમારે અલમેંદી સ્કૂલના 3 બહેનો જોડાણા પેન્ટેડમાં. એક શિફા કરીને છે, અહીંયા રહી છે. 3 જણા એકાદ જોડાયા. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે હાલો આગળ હું કહીશ પછી. તો આપણે દાખલા કરીએ હવે ટૂંકમાં. ઇટ્સ ક્રિએટ ઇમ્પેક્ટ. ચલો તમારા બધા ભાઈબંધને ખબર છે પેન્ટેડની હા કે ના? મને કોમેન્ટમાં જવાબ આપો બધા. જાગોશ બધા, યસ ઓર નો? ચલો જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. યસ, હા, વેરી ગુડ. ઓકે, હો સર, ઓકે, ચલો ડન. બધા આવી ગયા છો લાઈવમાં? સર વોટ્સઅપ પર પીડીએફ લેક્ચરની રેકોર્ડેડ સાથે રેકોર્ડ કરી દે તો વધારે સારું પડે ને? હા બેટા, તારી વાત સાચી છે, પણ ભાઈ એક ભાઈનો સવાલ છે કે તમારો રેકોર્ડેડ લેક્ચર હોય એની સાથે તે પીડીએફ નાખી દઈએ તો સારું રહે ને. આપણે એ ફીચર ઉપર કામ કરી રહ્યા છીએ. જે આપણી આઈટી ટીમ જે છે, લગભગ 15-20 દિવસમાં એ આપણે અપડેટ આપી દેશું, within મહિના દિવસમાં, કે રેકોર્ડ લેક્ચર હશે ને બાજુમાં પીડીએફ હશે, ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. ચિંતા ન કરો, હે ને? ડન ડન. બધા જેટલા નહીં બધા એટલું જાય. ચાલો ડન છે દીકરાઓ. શરૂ કરીએ આપણે લેક્ચર. આપણે ઓલરેડી 3 નંબર દાખલા સુધી કર્યા હતા, બરાબર ને? હવે આગળથી આમાં હવે 2 દાખલા બાકી, અને એ હું કરાવું છું. 2 દાખલા મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર આપણને પૂછાય છે. અને આ 2 રીતના દાખલા તમે અગર કુમાર ખોલીને જોશો, અથવા તો તમારી આગળ જે પેપર સેટ હોય ખોલીને જોશો, લિબર્ટી હોય તો લિબર્ટી ખોલજો, ગાલા હોય તો ગાલા, જેની આગળ જે પેપર સેટ હોય, લગભગ બધા આગળ કુમાર હશે. તો એમાં પ્રશ્ન નંબર 43 અને પ્રશ્ન નંબર 44 વિભાગ સી ની અંદર આ 2 દાખલા જે છે એ આપણને આ ચેપ્ટરમાંથી પૂછાય છે. 3 ને 3 6 માર્ક્સના દાખલા. એક ખાલી જગ્યા પૂછાય છે અને એક એમસીક્યુ પૂછાય છે. તો આપણે હમણાં લેક્ચર પૂરો થાય કે 8:30 વાગે જોઈ લેશું કે ભાઈ આપણે કર્યા એ બધી રીતના દાખલાની અંદર આવી ગયા. તો ડેફિનેટલી બધી રીતના દાખલા આવી જશે. અને આજે હું તમને 2 પ્રમેય પણ કરાવું છું, 10.1 પ્રમેય અને 10.2 પ્રમેય. આ 2 પ્રમેય આઈએમપી છે, એક્ઝામની અંદર પૂછાશે, સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ બેને, હે ને? તો આપણે એ કરવાનું છે, 2 દાખલા કરવાના છે. ચલો થોડુંક રિવાઇઝ કરી લઈએ. ભાઈ આપણે શીખ્યા હતા અત્યાર સુધી કે ભાઈ એક વર્તુળ હોય, બરાબર? અને આપણે જવા દઈએ, યલો કલર કરીને કે લાલ સનેડો નહીં દેખાય ટમટમ. થોડુંક રિવિઝન કરી લઈએ. અઠવાડિયું વયું ગયું અને આપણા એક નવા બેન પાછા આજે ગુડાણા છે, હવે રોજ ગુડાજો, એને પણ આપણે સમજાવી દઈએ. હાલો ભાઈ જરાક ધ્યાન રાખો. મેં તમને એવું શીખવાડ્યું હતું કે ભાઈ વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા એકબીજાને ક્યાં દુભાગે, સોરી દુભાગે નહીં, ક્યાં છેદે? એકબીજાને કાટખૂણે છેદે. ક્યાં છેદે? તો જ્યારે જ્યારે આપણને ત્રિજ્યા ગોતવાનું કે અથવા સ્પર્શક ગોતવાનું કે તો આપણે કયા દાદાનું સૂત્ર મૂકવાનું? તો અહીંયા 3 વસ્તુ છે. અહીંયા નામ આપી દઈએ ફોર એક્ઝામ્પલ O, અહીંયા નામ આપીએ A, અહીંયા નામ આપીએ આપણે P. આ 3 માંથી કોઈ પણ 2 વસ્તુ આપણને આપી છે. દાખલા તરીકે આ આપી હોય 24, સોરી આ આપી હોય 25, આ આપી હોય 24, તો આ કેટલી મળે? 5. ટૂંકમાં 3 માંથી કોઈ પણ 2 બાજુ આપી હોય ને એક બાજુ આપણે ગોતી શકીએ. કોનું સૂત્ર મૂકવાનું? કોનું સૂત્ર મૂકવાનું? બધાયનો અવાજ. કોનું સૂત્ર? પાઇકા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના લંબાઈનો વર્ગોનો સરવાળો. એટલે ટૂંકમાં પેલા કર્ણ મૂકવાનું
બરાબર કઈ બાકી બે બાજુ મૂકી દેવાની, એનો સરવાળો કરવાનો, એના વર્ગોનો સરવાળો કરવાનો. આ એક વસ્તુ. બીજી નિયમ આપણે એવું શીખ્યા હતા કે ભાઈ માનો એક ઉદાહરણ 2 કરવાનું છે, યાદ દેવરાવજો, એ પણ આઈએમપી છે. આપણે ઉદાહરણ 2 એ પણ કરી લઈએ ને. આ આપણને માનો કે આમ બે સ્પર્શક આપ્યા હોય, અહીંયા માનો કે પી આપ્યું છે, અહીંયા એ આપ્યું છે, અહીંયા બી આપ્યું છે, અહીંયા ઓ આપ્યું છે. આપણે એવું પણ શીખ્યા હતા આના પહેલાના લેક્ચરમાં કે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો એક આપ્યો છે 110, તો બીજો હોય 70, એક 120, તો બીજો હોય 60. ટૂંકમાં બે નો સરવાળો 180 થશે. આ બે કોન્સેપ્ટના દાખલા આપણે 10.1 અને 10.2 ની અંદર મેનલી શીખ્યા હતા, અને આ બે જ કોન્સેપ્ટના દાખલા એક્ઝામમાં પણ આપણને પૂછાય છે. આજે આગળના દાખલા કરીશું. લેટ્સ ગો અહેડ. દાખલા નંબર 4 જે છે એ તમારે નથી કરવાનું, પર સમાંતર હોય છે, આ નથી કરવાનું, સાબિત કરવાનું. આવી જઈએ આપણે દાખલા નંબર 5 નહીં, આવી જાવ ડાયરેક્ટ દાખલા નંબર 6 ઉપર. હાલો, આ મોસ્ટ આઈએમપી દાખલો છે, એક્ઝામ ની અંદર બોર્ડમાં પૂછાઈ ગયો છે, અને આપણે હમણાં જે કોન્સેપ્ટની વાત કરી એ જ કોન્સેપ્ટથી આ દાખલો કરવાનો છે. વાંચીએ દાખલામાં હું કીધું ભાઈ, વર્તુળના કેન્દ્રમાંથી 5 સેમી અંતરે વાંચતા જવાનું, આકૃતિ દોરતી જવાની. આખો દાખલો વાંચી લેશો તો કઈ ટપ્પો નહીં પડે. શું કરતું જવાનું? વાંચતું જવાનું અને આકૃતિ દોરતી જવાનું. શું કીધું ભાઈ? વર્તુળના કેન્દ્રમાંથી 5 સેમી અંતરે. કાકા પાછળ બેઠેલા ભાઈ અહીંયા જુઓ, આ વર્તુળનું કેન્દ્ર છે. લાઈવ બેઠા ઘરે બુક ખોલીને રાખે, દાખલો ગણતા જાય, અને જેવો દાખલો પૂરો થાય તમારા લોકો મને કોમેન્ટ કરવાનું છે. આ વર્તુળનું કેન્દ્ર છે O, ત્યાંથી 5 સેમી નું અંતર છે. આ કેટલું અંતર છે ભાઈ? 5 સેમી. લખ્યું ને, વર્તુળના કેન્દ્રમાંથી 5 સેમી અંતરે આવેલ બિંદુ A. કયું બિંદુ છે? A. થી દોરેલ સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. એથી દોરેલ સ્પર્શક છે, આની લંબાઈ કેટલી છે? 4 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. અહીંયા આપણે સેન્ટીમીટર કરી નાખીએ. ત્રિજ્યા એટલે આવડું આ ગોતવાનું. અહીંયા નામ આપી દો. હું આપું બોલો? તમે કઈ આપું? પી આપું, બી આપું, શું આપું? ઝેડ આપું, એક્સ આપું, હું આપું? હાલો પી આપી દો. ચલો ડન છે. ગમે નામ આપી શકાય. ફરીથી રકમ સમજીએ. વર્તુળના કેન્દ્રમાંથી 5 સેમી નું અંતર, વર્તુળનું કેન્દ્ર છે, ત્યાંથી 5 સેમી નું અંતર છે. ત્યાં એક બિંદુ છે. બિંદુ કયું છે? એ. એટલે એ નામ આપી દીધું, 5 સેમી લખ્યું. ત્યાંથી એક સ્પર્શક દોરેલો છે. જો અહીંયા લખ્યું એ થી દોરેલ સ્પર્શકની લંબાઈ કેટલી છે? 4 સેમી. 4 સેમી. બરાબર. તો વર્તુળની ત્રિજ્યા શોધો. ગયા જ વર્ષે આ દાખલો પૂછાઈ ગયો હતો 3 માર્ક્સ નો. મેં તમને હમણાં જ કીધું કે અહીંયા પી પાસે શું પડે? કાટખૂણો પડે. અને કાટખૂણો આવે ત્યાં કયા દાદા આવે? પાયથા દાદા. શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ. અહીંયા ત્રાસી ઉભી નહીં બેટા, ત્રાસી તું આ લઈ લઈશ તો દાખલો ખોટો પડશે, એટલે કર્ણ યાદ રાખવાનું. કાટખૂણાની સામેની બાજુ આવડું આ થઈ ગયું કર્ણ. હવે શું છે? કર્ણની લંબાઈ એટલે કર્ણ કોણ બને? O. હાલો સૂત્ર લખાવો. O A નો વર્ગ બરાબર O P નો વર્ગ વત્તા O P નો વર્ગ વત્તા P A નો વર્ગ. ક્લિયર છે? તો પેલા આપણે કર્ણ લીધું, પછી તમારે પી એ પેલા લેવું હોય અને ઓપી પછી લેવું હોય, કઈ વાંધો નથી. કમ્પલસરી પેલા કર્ણ લેવાનું. હાલો બધાને આવડે એવું છે, બધાને જવાબ ખબર બી પડી ગઈ હશે. હાલો બોલો. ઓ એ કેટલા છે? 5 નો વર્ગ કરીએ, હા કે ના? પછી ઓપી શું છે? ત્રિજ્યા છે. ત્રિજ્યા તો અહીંયા હું લખી નાખું r એનો વર્ગ વત્તા પી એ કેટલા છે? 4. તો અહીંયા હું લખી નાખું 4 નો વર્ગ, 5 નો વર્ગ, r નો વર્ગ, r વર્ગ, 4 નો વર્ગ. હવે શું કરવાનું? 16 પ્લસ છે આ બાજુ. હવે તો 25 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. હવે 25 માંથી 16 જાય, કેટલા વધે ભાઈ? 9 બરાબર r વર્ગ. 9 વર્ગનું વર્ગમૂળ, સોરી r વર્ગનું વર્ગમૂળ, 9 નું વર્ગમૂળ. આગળ નહીં બોલતો કાસિમ. તેથી ત્રિજ્યા બરાબર 3 સેન્ટીમીટર. દાખલો થઈ ગયો પૂરો. 3 માર્ક આવી ગયા. આ દાખલામાં ત્રિજ્યા પૂછી છે, પણ વ્યાસ પૂછ્યું હોય તો એક સ્ટેપ વધે. વ્યાસ બરાબર સૂત્ર શું છે? 2 ગુણ્યા, તો 2 તેરી કેટલા થાય? 6. તો વ્યાસ પૂછે તો 6 સેન્ટીમીટર અને ત્રિજ્યા પૂછે તો 3 સેન્ટીમીટર. આ દાખલો એક્ઝામમાં ઓલરેડી 3 માર્ક્સ નો પૂછાઈ ગયો છે. ચલો કરી નાખો ફટાફટ. 2 મિનિટનો ટાઈમ છે તમારા પાસે. બધાને સમજાણો? હા કે ના? મને જવાબ આપો. હા કે ના? તમારા લોકોને પૂછું જ બચાવ. બધાને ટપો પડ્યો? હાલો કરો ઝડપથી દાખલો. હાલો ફટાફટ દાખલો મોકલો દીકરાઓ. ચલો યસ વેરી ગુડ. ચલો બધા ફોટો મોકલો. ફોટો આલિયા બેન, પ્રિન્સી, પછી અક્ષિતા બેન, અર્ચિત, બધા લોકો ફોટો મોકલે દીકરાઓ.
ઝડપથી. ઓકે ડન છે. ચલો પ્રિન્સીબેન. બે મિનિટ માટે ધૂંધળું થયું છે, ખાલી સેટ કરવા માટે કીધું. યસ ઓકે. આ સૂત્ર છે બાપા વ્યાસનું. આની પેલા લેક્ચરમાં નહોતો હતો કે નહોતો? હા એટલે નો આવે. બે વ્યાસનું સૂત્ર છે 2 ગુણ્યા ત્રિજ્યા. 8મા ધોરણમાં આવે, 9મામાં આવે, 10મામાં આવે. શું સૂત્ર છે? 2 ગુણ્યા ત્રિજ્યા. હાલો થઈ ગયું ભાઈ, વેરી ગુડ. ચલો બાકી છે લખો, ફોટો મોકલે ફટાફટ. શિફાનો આવી ગયો, આલિયાનો આવી ગયો, રુદ્રનો આવી ગયો, પ્રતીકનો ફોટો આવી ગયો, સરસ. નિસર્ગનો આવી ગયો, વેરી ગુડ. હાલો બાપલિયા હાલો, વેરી ગુડ. જાનવીબેનનો આવી ગયો. બાકી બધા લોકો ફોટો મોકલે ભાઈ. હજી ગોસ્વામી, ભૂમિકા, હેનિસ એ લોકોનો ફોટો નથી આવ્યો. લકીરાજ હાલો બાપા હાલો. પછી કોઈ કનિષ ફાતેમા છે નથી આવ્યો, વિરાટભાઈનો નથી આવ્યો, સૃષ્ટિનો નથી આવ્યો. ચલો ફોટોસ મોકલો દીકરાઓ. ચલો થઈ ગયો સમ? લખાઈ ગયું? ચાલો આગળ વધી જઈએ. એના પછી મોસ્ટ આઈએમપી દાખલો. 3 વાર મોસ્ટ લખો, 1 વાર નહીં. મોસ્ટ 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 આઈએમપી 4 વાર. કારણ કે હર 2 વર્ષે કે હર 2 એક્ઝામમાંથી એક એક્ઝામમાં દાખલો પૂછાય. અને તમને પણ જ્યારે જ્યારે આ ચેપ્ટરની ટેસ્ટ લેશે, જ્યારે જ્યારે તમારે રાઉન્ડ આવશે, પછી તમારે લોકોને નવમાસિક એક્ઝામ આવશે કે વાર્ષિક, બધી જગ્યાએ આ દાખલો ભટકાઈને હમણાં જ તે કુમાર ખોલીને દેખાડું, તમને દેખાશે. આપણે 5 પેપર ખોલશું ને તો 3 પેપરમાં દાખલો હશે. એટલે 3 માર્ક્સનો આ દાખલો પૂછાય, માર્ક્સ જવા દેવાના નહીં. આવડવો જ જોઈએ, બરાબર ને? વાંચીએ. 2 સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. સમકેન્દ્રિત વર્તુળ કોને કહેવાય? તો કે ભાઈ આ એક વર્તુળ છે ટુમ ટુમ ટુમ, અને એક આ બીજું વર્તુળ છે. આ 2 વર્તુળનું કેન્દ્ર સમાન હોય એટલે એક જ કેન્દ્ર ઉપરથી 2 વર્તુળ દોર્યા હોય એને શું કહેવાય? સમકેન્દ્રિત. સમ એટલે સરખું, કેન્દ્રિત એટલે કેન્દ્ર, સરખું કેન્દ્ર હોય એવા વર્તુળ. અહીંયા કેટલા વર્તુળ છે? 2. બરાબર ને? આ જો કે વર્તુળ જેવું લાગતું ને, પણ તમે સમજી લેજો, બરાબર ને? પીપી હાલો, કઈ ભેગું નથી થતું. હાલો ને હાલ છે ભાઈ, હકાડો, બરાબર ને? અંદરનું થોડુંક નાનું કરી નાખો. હાલો હવે કઈક આમ થોડુંક લાગ્યું હે ને? હાલો હવે થોડુંક થઈ ગયું. આ તા 2 આવું કઈ દોરવા ને, તમે કઈ પેપરમાં નાસિર હુસેન બનવા નહીં જતા, પેન્ટર કે પાબ્લો પિકાસો બનવા નહીં જતા. હાલો એક સરસ મજાનું વાત આવી તારો કેતો જો, પાબ્લો પિકાસો ને કોઈ ઓળખો જ કે નહીં? નહીં. દુનિયાનો સૌથી ફેમસ, સૌથી બેસ્ટ કોઈ ચિત્રકાર હોય ને તો એ છે પાબ્લો પિકાસો, બરાબર? અને સરસ મજાની એક સ્ટોરી છે 1 મિનિટની. એક બેન આવ્યા પાબ્લો પિકાસો પાસે અને કીધું કે પિકાસો હું તમારી બહુ મોટી ફેન છું, તમારા બધા ચિત્ર હું જોઉં છું ને એના એક્ઝિબિશન જોઉં છું, જોરદાર જબરદસ્ત તમારું કામ હોય છે. એટલે પાબ્લો પિકાસોની આદત કે કોઈ મળવા આવે તો એને કંઈક ને કંઈક ગિફ્ટ આપે. એટલે એ પાબ્લો પિકાસો આગળ કાંઈ હતું નહીં, ખીચા ચેક કર્યા એટલે એ શું કર્યું, એક પેજ લીધું, એમાં એક કેચ ચિત્ર દોર્યું અને નીચે એની સાઇન કરી નાખી પાબ્લો પિકાસો. કીધું હાલે આ ગિફ્ટ. અને એ કીધું કે ભાઈ આ $20,000 નું છે, એવું XYZ અમાઉન્ટ આપણે રાખીએ કે $20,000. એટલે $20,000 એટલે કેટલા રૂપિયા થાય? $1,000 હોય તમારી આગળ, પેલા તો $100 હોય એટલે એવું સમજો ને કે 8,000 રૂપિયા થયા. 8,500 કે ભાવ વધ્યા, બરાબર? $100 $1,000 હોય એટલે કેટલા થયા? 85,000, બરાબર ને? 10,000 હોય એટલે 8.5 લાખ અને $20,000 એટલે 17 લાખ. 2 મિનિટ ચિત્ર દોરીને કીધું કે હાલે આ $20,000 નું છે, 17 લાખ રૂપિયાનું ચિત્ર છે. સમજવા માટે XY પાકી અમાઉન્ટ ખબર નથી એટલે આપણે મગજમાં લઈએ.
એટલે ઓલી ગઈ એને મસ્તી લાગી, 2 મિનિટમાં ચિત્ર દોરીને આપ્યું, નીચે સાઇન કરીને કે ભાઈ આટલા $1000 ઇઝ ઇટ પોસિબલ એમ. એટલે એ ગઈ એક્ઝિબિશન કે હાલતું હતું, ત્યાં ચિત્ર દેખાડ્યું, બોલી લાગી તો આ $20,000 કીધું તો આવ્યા $50,000, બોલી હરાજી થઈ. તો ઓલી કે ઓ બાપા, દોડતી દોડતી આવી પિકાસો પાસે. પિકાસોને કીધું તમારે તમારી જેવું ચિત્રકાર બનવું છે, 2 મિનિટ ચિત્ર દોરું એટલા રૂપિયા મને મળે એમ. એટલે પિકાસોએ કીધું જો મારી જેવું તારે ચિત્રકાર બનવું હોય તો તમારી જેટલી મહેનત કર. મેં મારી જિંદગીના 24 વર્ષ રાત દિવસ આની અંદર ચિત્ર પાસે નાખી દીધા છે, તું નાખી દે. 24 કલાકમાંથી 18 કલાક 24 વર્ષ તું મારી જગ્યાએ પોગી જાય, પછી 2 મિનિટ તું ચિત્ર દોરીશ ને તને પણ એટલા પૈસા મળશે, રાઈટ. એટલે ઓલી કે ઈ અઘરું છે, ઈ હાળું આપણાથી થાય એવું નથી, હે ને. તો એવું છે કે કોઈ વિરાટ કોહલીને એમ કે તમારે જેવું બેટ્સમેન બનવું, વિરાટ કોહલી એમ જ કે કઈ વાંધો નહીં, હું 18 કલાક મહેનત કરું છું, તું આવીને કર મારી જેટલી ફિટનેસ મહેનત, ક્રિકેટ રમ, દોડ, એમાં જ જુલાબ થઈ જાય. 2 દી થાય, ત્રીજા દિવસે નો થાય. આપણી ચેનલ જોઈને ઘણા બધા ચેનલ શરૂ કરી, જે સાહેબો અત્યારે અલગ અલગ સ્કૂલમાં ભણાવે છે, જે તમારી સ્કૂલમાં ભણાવે છે, હું નામ નથી આપતો. એ સાહેબોએ કર્યું કે આપણે કરીએ પેન્ટેડ જેવું, 8 દી હવા નીકળી જાય, 9મા દિવસે કામ ન થાય. કારણ કે એ કામ કરવા માટે મહેનત જોવે. રોજ રાત્રે તમને માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, કે લગ્ન પ્રસંગ હોય, કે XYZ હોય, કે તમારા ઘરે કઈ પ્રોગ્રામ હોય, યુ હેવ ટુ સેક્રિફાઈસ ઓલ ધીસ એન્ડ યુ હેવ ટુ ડુ યોર જોબ. તમારે આ બધું સેક્રિફાઈસ કરીને તમારે તમારું કામ કરવું પડે. ગુજરાતીમાં કહું ને તો જક મારીને કામ કરવું પડે. અને તમે કરો તો તમે નેક્સ્ટ લેવલે પોગી શકો. અને એ વસ્તુ તમારે મારી ટીમને પૂછી લેવાનું. સવાર 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભાઈ અહીંયા જ હોય. એટલે માણસો એમ કે સાહેબ તમે થાકતા નથી? પણ નથી થાકવું. કેમ નથી થાકવું? થાકી તો જાવ. આજ હોઈ ગયો તો 1 કલાક સરસ મજાનું, હે ને? તો થાકી તો જાવ, પણ શું લેવા એટલી મહેનત કરું છું? કારણ કે આપણે અહીંયા નથી રહેવું. ક્યાં પોગવું છે? અહીંયા. જો અહીંયાથી અહીંયા પોગવું હોય તો આ મહેનત કરવી પડશે. 5 વર્ષ પછી હું તમને ત્યાં દેખાઈશ. આપણે મળશું તમને 5 વર્ષ પછી. PFS લગી ભોગવાન છે, પેન્ટેડ ફ્યુચર સ્કૂલ. ચલો આગળ વ્યા જઈએ. હવે દીકરાઓ, આ દાખલાની અંદર આપણે ફરીથી વાંચીએ. શું કીધું? 2 સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા. આ 2 સમકેન્દ્રિત વર્તુળ દોર્યું, એની 2 ત્રિજ્યા આપી. એક 5 સેન્ટીમીટર અને એક કેટલી છે? 3 સેન્ટીમીટર. ચલો હું અહીંયા દોરું છું. આ ત્રિજ્યા થઈ. ત્રિજ્યા કોને કહેવાય? તો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળને સ્પર્શે એ રેખાને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. કહેવાય કે નહીં? હા કે ના? તો આ નાના વર્તુળની ત્રિજ્યા છે, બરાબર. આ મોટા વર્તુળની ત્રિજ્યા છે. આ કોની ત્રિજ્યા છે? તો હવે નાની ત્રિજ્યા આપણને આપી 3 સેમી, એટલે અહીંયા લખું 3. મોટી આપી 5, એટલે અહીંયા લખું 5. સમજાઈ ગયું કે નહીં? ઊભી હશે હંમેશા નાની ત્રિજ્યા હશે, ત્રાસી હશે એ કેવી ત્રિજ્યા હશે? મોટી ત્રિજ્યા. હજી બધા દાખલા સેમ જ છે, રકમ બદલાશે. હમણાં આપણે 2-3 દાખલા કરીશું પણ ખરા, એટલે તમને લોકોને આવડી જાય. હજી એક વખત ધ્યાન રાખો. 2 ત્રિજ્યા કીધી, એક નાની ત્રિજ્યા કીધી 3 સેમી, મોટી ત્રિજ્યા કીધી 5 સેમી. વર્તુળની જીવા અહીંયા આવે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ મોટા વર્તુળની જીવા થઈ ગયા. શું થઈ ગઈ? મોટા વર્તુળની જીવા. ઉભા રહો ભાઈ, આ ત્રિજ્યા સરખું કરી નાખો એટલે કાટખૂણો બની જાય. ઓકે, તો આ જીવા છે. જીવાનું નામ આપી દઈએ A અને B, બરાબર. તો તેની લંબાઈ શોધો. આપણે કોની લંબાઈ ગોતવાની છે? જીવા. તો જીવાનું નામ શું છે? AB. તો હવે જુઓ, આ AB છે એને આ દુભાગે છે. દુભાગે ને નામ આપી દઈએ P, અહીંયા નામ આપી દઈએ O. તો આપણે પેલા PB ગોતી લઈએ. શું ગોતી લઈએ? PB ગોતી લઈએ. તો P થી B નું જેટલું અંતર હશે એટલું જ તે P થી A નું અંતર હશે. એટલે દાખલો થઈ ગયો પૂરો. તો મને જરા કયો, આ કાટખૂણો પડે કે ન પડે? કેમ? તો કે ભાઈ AB લંબ OP છે કે નહીં? શું છે? AB લંબ OP. લંબ એટલે અહીંયા શું પડે? કાટખૂણો પડે. તો કાટખૂણો પડે એટલે પૈસા દાદા આવે. પૈસા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો, બોલો, કર્ણ કોણ? OB નો વર્ગ બરાબર P નો વર્ગ વત્તા PB નો પેલા ત્રાસી ઊભી આડી. આમાં આપણે કરી શકીએ, વાંધો નથી. તો હવે OB કેટલું છે આપણી આગળ? 5, એનો વર્ગ. OP કેટલું છે? 3, 3 નો વર્ગ. PB નો વર્ગ એમનો 5 નો વર્ગ, 3 નો વર્ગ વત્તા PB નો વર્ગ. 25 એમનો 9 પ્લસ છે આ બાજુ. હવે તો is equal to PB નો સ્ક્વેર. 25 માંથી 9 જાય is equal to
16 નું વર્ગમૂળ અહીંયા કેટલા આવે પીબી, મતલબ એવો કે પીબી કેટલા મળી ગયા આપણને, તો ગોતવાનું શું છે આપણે એ બી, તો હવે પીબી 4 હોય તો પી એ કેટલા હોય 4, કેમ, કારણ કે પી એ મધ્ય બિંદુ છે, શું છે વચોવચ છે, તો આપણે આમે લખી શકીએ 2 ગુણ્યા પીબી, શું લખી શકીએ 2 એમ, પીબી નો જવાબ કેટલો આવ્યો 4, 4 દુ, કોઈ કઈ ડાઉટ, હજી આ દાખલો નથી લખવાનો ને, હજી આ પેલો દાખલો હતો અને એક જ દાખલો છે, પણ આપણે બીજા દાખલા કરી આવીએ. હમણાં મેં આમાં વિદ્યાપટ 2.0 બેચ ની અંદર આ ચેપ્ટરના એમપી દાખલા કરાવ્યા અને એ એમપી દાખલાની અંદર અમે આ દાખલા કર્યા છે. જે લોકોએ ન જોયા હોય રેકોર્ડિંગ સેક્શનમાં જઈને દાખલા જોઈ લે, હે ને, એટલે તમને આ રીતના બધા દાખલા મળી જશે ત્યાં. થેન્ક યુ. ચેપ્ટર નંબર 10 10 10 ક્યાંય મળે તો કહેજો ભાઈ. 9 9 9 9 9 9 વિદ્યાપટ 2.0 સાયન્સ 10 આ જોઈ લો. હાલો જોવો જરાક, આપણે સમકેન્દ્રિત વર્તુળ વાળા દાખલા જોઈ લો. પેલો જ દાખલો, હાલો પીપી શું કીધું, રકમ વાંચો હાલો ફટાફટ ઝડપથી. બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 13 સેમી, હાલો ધ્યાન રાખો, બસ બસ. હવે જુઓ, બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા, આ પેલી ત્રિજ્યા જે છે એ 12 સેમી, બીજી ત્રિજ્યા છે એ કેટલી 13 સેમી. હમણાં લખવા આપી શકતે પણ પેલા સમજી ગયો એક રીત, હે ને. પછી શું કીધું ભાઈ, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો જીવાની લંબાઈ શોધો. તો અહીંયા આપણે નામ આપ્યું તેમ આપી દઈએ. અહીંયા એ આપું, અહીંયા બી આપું, અહીંયા પી આપું ને અહીંયા ઓ આપું. સૌથી પહેલા મારે શું ગોતવું પડશે, પી બી. શું ગોતવું પડશે, શું ગોતવું પડશે, તો આપણે અહીંયા લખી શકીએ એ બી લંબ, હું લખવાનું ઓપી, એટલે અહીંયા શું પડે કાટખૂણો, કાટખૂણો પડે એટલે પેલા કર્ણની લંબાઈ નો વર્ગ, કર્ણ એટલે કોણ ઓ બી નો વર્ગ બરાબર વત્તા પી બી નો, ઓબી કેટલા 13 એનો વર્ગ બરાબર, ઓપી કેટલા 12 નો વર્ગ, પીબી ગોતવાનું બરાબર ને, 13 નો વર્ગ 112 નો વત્તા પીબી નો સ્ક્વેર 169 એમ ને, 144 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 144 ઇઝ ઇક્વલ ટુ પીબી નો સ્ક્વેર. હવે 9 માંથી 4 જાય એટલે 5, 6 માંથી 4 જાય એટલે 2, 1 માંથી 1 જાય એટલે 0. ટૂંકમાં 169 માંથી 144 માઇનસ કરીએ એટલે 25 વધે. કેટલા વધે 25 બરાબર. શું કરવાનું બરાબર, પીબી નો વર્ગ 25 નું વર્ગમૂળ, પી વર્ગ નું વર્ગમૂળ પીબી બરાબર. આપણને પીબી મળી ગયું 5, પણ આપણે પીબી ગોતવું છે નહીં, આપણે શું ગોતવું, તો આપણે ગોતી શકીએ એ બી બરાબર શું લખવાનું 2 ગુણ્યા 2 એમ 2 પંચા, દાખલો થઈ ગયો. આવડે, હજી આ રીતનો એક દાખલો, હે ને. જો આપણે હમણાં જ કર્યો ને, હવે આ દાખલો બોર્ડમાં પૂછાયેલા છે, આ બધા દાખલા હમણાં દેખાડું, કુમાર ખોલીને રાખજો, હમણાં હાલો કરીએ. ઉભા રહો એક મિનિટ, ટમ જો પાછો દાખલો ફરીથી. બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા કેટલી છે 26 સેમી અને 24 સેમી. નાની ત્રિજ્યા એ 24. અહીંયા ધ્યાન રાખો, બધાને ઊંઘમાં પૂછાય ને તોય દાખલો આવડવો જોઈએ. મોસ્ટ આઈએમપી છે, છેલ્લા 3 વર્ષથી બોર્ડમાં બેઠા બેઠા આ છેલ્લા 3 વર્ષના દાખલા છે. આ દાખલો રિપીટ થાય, રકમ બદલાય, રીત એક હરખી, 3 વર્ષથી બોર્ડમાં પૂછાય છે, આવડવું જ જોવે બરાબર. હાલો હવે આ નાની ત્રિજ્યા છે ઓ પી 24, મોટી ત્રિજ્યા છે ઓ બી 26 બરાબર. પછી હું કીધું ભાઈ મોટા વર્તુળની જીવા, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, જીવાની લંબાઈ શોધો. શોધી લઈએ. સૌથી પહેલા આપણે શું ગોતવું પડે, પીબી. પાયથા દાદાએ શું કીધું, ઓ બી નો વર્ગ બરાબર વત્તા ઓબી કેટલા 26 નો વર્ગ, ઓપી કેટલા 24 નો વર્ગ, 26 નો વર્ગ 676, 24 નો વર્ગ 576, પીબી સ્ક્વેર એમ ને 576 પ્લસ છે, આ બાજુ આવે તો 676 માઇનસ 576 એટલે કેટલા 100, પીબી નો સ્ક્વેર 100 નું વર્ગમૂળ, પીબી નું વર્ગમૂળ પીબી બરાબર. એટલે આ મળી ગયું 10. આપણે જોવે જીવા, જીવાનું સૂત્ર શું તો કે એબી બરાબર 2 ગુણ્યા 2 દાણ 10. વાહ મારા ભાઈ બન, હાલો 2 દાણ, દાખલો થઈ ગયો પૂરો. આવડે કે ન આવડે, પાક્કું ખાવ મારા. જેટલા આગળ કુમાર છે બધા કુમાર કાઢો, હાલો ફટાફટ ઝડપથી કુમાર કાઢો, ઝડપથી કુમાર કાઢો. હું દાખલો દેખાડો, હાલો. વેરી ગુડ. ચલો ભવ્ય પરમાર, પીબી ઇઝ ઇક્વલ ટુ 5 સેમી. બેટા પીબી 5 નહીં, પીબી આપણને 10 મળ્યું, 10 ગુણ્યા 2 કરે એટલે આપણને મળે, હે ને.
ઓકે સર આના પછી કયું ચેપ્ટર કરાવશો? 11 કરાવું પ્રમેય 10.1 જોરદાર છે. 44 બે સમકેન્દ્રિત વર્તુળ વાળું બીજું પેપર ખોલો. કયો છે? એટલે પાયથાગોરસ વાળું બરાબર ને. આપણે કઈ રીત વર્તુળની બહારનું બિંદુ કયું એટલે આવી રીતનો દાખલો હોય. પાયથાગોરસ નું સૂત્ર મૂકીને આપણે સોલ્વ કરવાનું હે ને. હાલો પછી આગળ તો જો આ પાયથા દાદાનું સૂત્ર 5 સેમી ત્રિજ્યા હોય, એક બાજુ ત્રિજ્યા આપી હોય, એક અંતર આપ્યું હોય અને પી એ કે પીબી ગોતવાનું. ટૂંકમાં પાયથા દાદાનું સૂત્ર એટલે બે રીતના જ દાખલા છે. એક આ રીતના દાખલા છે ને બે સમકેન્દ્રિત વર્તુળ વાળા દાખલા છે. હાલો એના પછી ખોલો 110 વાળો. આપણે સામસામેન ખૂણાનો સરવાળો કેટલો થાય? 100 ને હાલો ડન થઈ ગયું. કરો બંધ. બધું મારી સામે જો. એટલે 3 રીતના દાખલા નીકળ્યા ટોટલ. કેટલા રીતના? એક રીત આવડી કે બે વસ્તુ આપી હોય ને પાયથા દાદાનું સૂત્ર મૂકીને ત્રીજી બાજુ ગોતવાની 3 બાજુમાંથી. બીજી રીતના દાખલા બે સમકેન્દ્રિત વર્તુળ વાળા. અને ત્રીજી રીત કઈ તો કે સામસામેન ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ખતમ. 3 રીતના 3 દાખલા કરી નાખો એટલે એમાંથી બેઠો દાખલા બે ગમે પૂછાય. હવે વધારાની વસ્તુ શું પૂછાય તો કે સાબિત કરવામાં પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 પૂછાય. હવે તમારે 10.2 માંથી બીજા કોઈ દાખલા નથી કરવાના. આપણે અત્યારે કર્યો એક છેલ્લો દાખલો કરી નાખો. અને આ દાખલા જે છે એ મેં હમણાં જ તે શુક્રવારે બધા ગણાવ્યા હતા. તો એ રેકોર્ડેડ લેક્ચરમાં જઈને એક વખત તમે ગણી આવજો હે ને. એટલે વાંધો ન આવે. હાલો આ દાખલો કરો, કરીને મોકલો એટલે આપણે પ્રમેય 10.1 અને 10.2 કરી નાખીએ. હાલો ચલો સર મારે એપ્લિકેશનમાં મેગા સેશન લોક બતાવે છે. આ બેટા આ લેક્ચર પૂરો થાય એટલે મને મેસેજ કરજો, હું અનલોક કરી દઈશ દીકરા. ઓકે તરુરા સર પહેલાના ક્વેશ્ચનના આન્સર હતો. ઓકે સમજાઈ ગયું ભવ્યભાઈ. પછી ભૂમિકા છે. ભૂમિકા ભાવિકા કે કોઈક હતું. ભૂમિકા ઓલી પીડીએફ તને મળી જશે. બની ગયું શેડ્યુલ ઠેઠ 2 ફેબ્રુઆરી સુધીનું હે ને દીકરા. તને મળી જશે. તે મને બહુ મેસેજ કર્યા. એનો વિડીયો ઓલરેડી મૂકી દીધો, તે જોયો હશે ભૂમિકા. એ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાનું બેઝિક મેથ્સ વાળાનું બધું હરકું જ છે દીકરા. તેને પૂછાય તે રુદ્રભાઈ બધા હરકું જ છે. ઓકે ધાર્મિક બેટા તું મને કહેજે, હું અનલોક કરી દઈશ દીકરા. હાલો ફટાફટ આ દાખલાનો ફોટો મોકલો. હા જેટલા લોકોને હું મારો નંબર આપીશ ને બેટા મને મેસેજ કરજો હે ને. હું નંબર લખીશ મારો, અનલોક કરી દઈશ દીકરા. ઓકે મનીષાબેન હાલો. ઓકે હિનાતા ઓકે ડન છે. થઈ ગયો બધાને દાખલો? હાલો હાલો ફટાફટ. આપણે જે અડધી કલાક બાકી ને 2 પ્રમેય કરવાની છે. હા દેવાંશી બેન ડન છે. બાકી બધા ફોટા મોકલો ફટાફટ. હવે આ પંખો ફાસ્ટ કરો ને. આજે ઠંડી નથી. અરે પાછળ પરસેવો વળી ગયો છે મને. જાડુ ગાદલા જેવું ટી શર્ટ છે. હાલો ભાઈ આવી ગયા ફોટા. ભાઈ ફોટા મોકલો ઝડપથી. લખાઈ ગયું તમારે બધાને? પાકો લખાઈ ગયું ભાઈ ને? છગનભાઈ દેવભાઈ નથી આવ્યા. લખાઈ ગયું કાકા? લખો લખો ઝડપથી લખો. બેટા વિડીયો જોઈ લેજે ને. એકચ્યુઅલી બીજી વાર સમજાવું છું વિંશુ. શનિવારે સમજાવ્યું હતું, સોરી શુક્રવારે. તો એક વખત તું જોઈ લેજે રેકોર્ડેડ લેક્ચર ના જોઈ લેજે એટલે સમજાઈ જશે દીકરાને. કે પછી આપણે પૂરું નહીં કરી શકીએ. હાલો પ્રમેય 10.1 અને 10.2 આ બે પ્રમેય કરી લેવાના. એક્ઝામમાં તમને 100% બેમાંથી એક પૂછાવાની શક્યતા 70% જેવી રહેલી છે. બાકી ઓલા 3 રીતમાંથી 2 દાખલા હશે અને સાબિત કરવામાં આ પ્રમેય હશે. સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ કરી નાખવાનું. 3 માર્ક રોકડા છે. સાવ ઈઝી છે. આ તમને લાગે એટલું મોટું 1 2 3 4 5 5 મુદ્દા છે, પણ એકચ્યુઅલી આને 3 મુદ્દા નીકળી જશે. કારણ કે એની બદલે હું તમને એક સરસ મજાની વસ્તુ લખાઈ દઈશ ને. આવડા 3 એટલે ખાલી તમારે 3 લાઈન પાકી કરવાની છે. બાકી નથી કરવાનું, સમજવાનું છે એટલે લખી શકશો. જાગો છો બધાય? હા કેંડા બોલો કેટલા?
ચાર. કાલે આ પ્રમાણેની ટેસ્ટ તમારે બધાને ઘરે આપીને મને ફોટોઝ મોકલવાના છે. હું ગ્રુપ ઓપન કરી નાખીશ અને તમારા લોકોને અહીંયા બેઠીને આ બે પ્રમાણેની ટેસ્ટ આપવાની છે. તમારે ઘરે આપવાની છે. કાલે તમારે ટેસ્ટ લખીને મને ગ્રુપમાં ફોટો નાખવાનો છે. હું મેસેજ ફોરવર્ડ કરી નાખીશ અને તમારા લોકોને મને આજે મોકલવાના. મેં કાલે ટેસ્ટ દેવાની છે ને તમારે ને તમારે. હાલો, આ બે પ્રમેય કરી જ નાખવાના. ઊંઘમાં પૂછે તોય આવડવા જોવે, ઝોલા ખાતા હોય તોય આવડવા જોવે, ખાતા ખાતા પૂછે તોય આવડવા જોવે. અને સમજી ગયા ને? હાલ ભાઈ, હું તો કઈ બોલ્યો જ નથી. તમે દાંત ના કાઢ્યા, હું એક શબ્દ બોલ્યો. હાલો, સમજદાર કોઈ ઈશારા કાપી, કાઈ એમાં ચિંતા ન કર. શું કહેવાય, પ્રથમ તારું નામ યાદ કરવું પડ્યું મને. હાલે, ન સમજાય બધું, વાર લાગે. હાલો, દાખલો ગણીએ. પ્રમેય કેવી રીતના પૂછ્યો હશે? પ્રમેય બે રીતે પૂછી શકે. એક તો તમને આવડું આ પીળા કલરની જે લાઈન છે ને એ લખી હોય. બીજું તમને આ પૂછે, સાધ્ય ઓપી લંબ XY સાબિત કરો કે ઓપી લંબ XY, ઓપી લંબ ગમે નામ ગમે આવે ABCD ના. તમને બે રીતે પ્રમેય પૂછીએ કે એક તો આ અને એક આ સાધ્યનું જે છે એ. ખાલી એટલું જ લખે સાબિત કરો કરીને લખી નાખે ઓપી લંબ XY. હવે આપણે વિચારવાનું કે આ પ્રમેય કયો છે એમ. ક્યાં પછી આ લાઈન લખી હોય, લાઈન એ બધાને પાકી કરવાની. શું કહેવા માંગે છે ધ્યાન રાખો. વર્તુળની કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. આ વર્તુળને દોરેલ એક સ્પર્શક છે. આ સ્પર્શકનું નામ છે X અને Y. શું નામ છે? અહીંયા X લખેલું છે એટલે આ બાજુ Y લખી નાખો. દેખાય? આ X અને Y. અને આ સ્પર્શક બિંદુ છે. સ્પર્શક બિંદુનું નામ શું છે? P. અને આ ત્રિજ્યા છે OP. દેખાય કે નહીં? અને આપણે અત્યાર લગી દાખલા ગણ્યા બધા મેં કીધું અહીંયા શું હોય ભાઈ? લંબ હોય, કાટખૂણો હોય. હા કે ના? તો આપણે ઈ જ સાબિત કરવાનું છે કે ભાઈ XY લંબ OP અને આવડો આ Q છે, તું નથી. હાલો, ડન છે? કોઈને કઈ ડાઉટ? શું સાબિત કરવાનું છે? તો કે આ વર્તુળનો સ્પર્શક છે. એ વર્તુળને ત્રિજ્યાને લંબ હોય. લંબ હોય એટલે શું સાબિત કરવાનું? અહીંયા આપણે કાટખૂણો છે. બરાબર ને? એ સાબિત કરવાનું છે. એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે XY લંબ OP. શું સાબિત કરવાનું છે? XY લંબ નો બોલે ની માના હમ. શું સાબિત કરવાનું છે? કેવી રીતના સાબિત કરશું? લખી નાખીએ ભાઈ. સાધ્ય પેલા લખીએ પક્ષ. પક્ષ એટલે દાખલામાં જે આપ્યું હોય, રકમમાં પ્રતિજ્ઞામાં જે આપ્યું હોય. શું ભાઈ? ઓ કેન્દ્રિત એક વર્તુળ છે કે નહીં? વર્તુળ શું છે? એનું કેન્દ્ર કોણ છે? તો લખ્યું ભાઈ ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ. પછી વર્તુળનું બિંદુ P આગળ એક સ્પર્શક દોરેલો છે XY. આ વર્તુળનું બિંદુ P છે, ત્યાં એક સ્પર્શક દોરેલો છે. સ્પર્શકનું નામ શું છે? XY. હાલો, યાદ રહેશે? હવે આ આપણી રીતના લખીએ કે આ લાઈન ગોખવાની જરૂર નથી. તમે તમારી રીતના લખી શકો. કઈ રીતે લખી શકો? કે ભાઈ ઓ કેન્દ્ર વાળા વર્તુળમાં દોરેલ સ્પર્શક XY સ્પર્શક બિંદુ P છે, એમ લખી શકો. એમાં કઈ ચિંતા કરવાની નહીં. તમે તમારી રીતના વાક્ય લખી શકો. પણ આપણે અત્યારે આવડું આ પાકું કરશું. બરાબર ને? યાદ કરશું. કોઈને કઈ ડાઉટ છે? પક્ષ યાદ કરી લઈએ. પ્રમેય કરતા જ જઈએ. હે ને? સમજાઈ દો એમ નહીં, કરતા જ જઈએ. આ બાજુ સમજાઈ જાય ને આ બાજુ પાકું થઈ જાય, વાર્તું થઈ જાય પૂરી. તો પેલા આપણે લખીએ ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ. એટલું જ થાય. હાલો, શું છે ભાઈ? ઓ કેન્દ્ર વાળું. હાલો બધાય બોલો, કયું વર્તુળ છે? કોઈને ગોખવાની જરૂર પડે? નાના બાવને ખબર પડે વર્તુળનું કેન્દ્ર કોણ છે? O. તમારે ઘરે બોલવાનું છે. શું ભાઈ? O કેન્દ્ર વાળું વર્તુળ. અને વર્તુળનું બિંદુ P. વર્તુળનું બિંદુ કયું છે? હાલો બોલો. અને વર્તુળનું બિંદુ ફરીથી પહેલેથી શરૂ કરશું. શું ભાઈ? O કેન્દ્ર વાળું વર્તુળ અને વર્તુળનું બિંદુ. બસ હજી એકવાર. O કેન્દ્ર વાળું વર્તુળ અને વર્તુળનું બિંદુ. હવે P આગળ સ્પર્શક દોરેલ છે. સ્પર્શકનું નામ શું છે? તો પેલું વાક્ય થઈ ગયું. ઓ કેન્દ્ર વાળું વર્તુળ અને વર્તુળનું બિંદુ P આગળ સ્પર્શક XY દોરેલ છે. કોઈ કઈ ડાઉટ? આપેલ છે, દોરેલ છે, ગમે લખી શકાય. કઈ ચિંતા કરવાની નહીં, ગોખવાની સમજવાનું. હજી એક વખત. શું ભાઈ? ઓ કેન્દ્ર વાળું વર્તુળ અને વર્તુળનું બિંદુ P આગળ XY સ્પર્શક દોરેલ છે અથવા આપેલ છે, જે લખવું. ક્લિયર? હાલો, શું સાબિત કરવાનું છે? સાબિત કરવાનું એને સાધ્ય કહેવાય. આપણને ખબર છે આપણે શું સાબિત કરવાનું છે ભાઈ? OP
લંબ એક્સ વાય, એટલે આમે લખી શકો ઓપી લંબ એક્સ વાય. ચલો કોઈ કઈ ડાઉટ? હા, આપણે સાબિત કરવાનું છે ને કે ભાઈ સાધ્ય સાબિતી કેવી રીતના સાબિત કરશું? તો હવે જુઓ, બહુ સિમ્પલ છે. આ જે રેખા છે ને એક્સ વાય, આ રેખા દેખાય ને બધાને? આનું નામ વાય અને આનું નામ એક્સ. એક બિંદુ પી છે જ તે, પણ પી સિવાય એક બિંદુ લેવાની. બિંદુ નામ શું આપવાનું? ક્યુ. આપણે આ રેખા હતી એક્સ વાય, એના ઉપર એક બિંદુ લીધું. પી તો હતું જ તે, એના સિવાય બીજું એક બિંદુ લીધું. બિંદુ નામ શું આપ્યું? ક્યુ. હા કે ના? તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ એક્સ વાય પર પી સિવાય કોઈ બિંદુ ક્યુ લ્યો. લીધું? કોઈ કઈ વાંધો? સમજાણું કે નહીં? શું લીધું ભાઈ? તો કે એક્સ વાય પર પી સિવાય કોઈ બિંદુ ક્યુ લ્યો અને પછી ઓ ક્યુ ને જોડવાનું છે. પછી શું કરવાનું? અને ઓ ક્યુ જોડો. બરાબર? તથા ઓ અને ક્યુ ને જોડો. કોઈને કઈ ડાઉટ? આ વાક્ય ઈઝી થી આપણે યાદ રાખીએ. કેમ યાદ રાખશું ભાઈ? તો કે રેખા એક્સ વાય પર પી સિવાય બિંદુ ક્યુ લ્યો અને ઓ ક્યુ જોડો. કોઈને કઈ ડાઉટ? પાકું? ક્લિયર? હાલો, હું ઈઝી રીત કરાવતો જાઉં ને અહીંયા લખાવતો જાઉં તો કઈ વાંધો નથી ને? હાલો આપણે લખીએ હે ને. પગ સાધ્ય હવે પેજ વધમાં ઉભા રહો. કાળું કાળું કરી નાખું એટલે સરસ મજાનું દેખાય બધાને. પીપ પીપ. હાલો ભાઈ, જો ધ્યાન રાખજો. પક્ષ હું આકૃતિ દોરું છું, આકૃતિ દોરતું જાશું અને આપણે હારો કરતા હશું. બરાબર ને? પક્ષ લખીએ. પ્રમેય હાવ નાનો કરી દો, 2 મિનિટમાં યાદ રહે. આપણે યાદ હું રાખ્યું હતું? ઓ કેન્દ્ર વાળું વર્તુળ. હાલો ઉભા રહો. ઓ કેન્દ્ર વાળું વર્તુળ. એક મિનિટ. વર્તુળ અને વર્તુળનું બિંદુ પી. આપણે લખીએ વર્તુળનું બિંદુ પી આગળ સ્પર્શક એક્સ વાય આપેલ છે કે દોરેલ છે. જે લખવું. હાલો પોઈન્ટ કાઢ્યા? હા બેટા, આ પી લખતા ભૂલાઈ ગયું. બિંદુ પી આગળ સ્પર્શક એક્સ વાય દોરેલ છે. તો અહીંયા હું લખી નાખું એ પી પી. અહીંયા કરી નાખીએ એક્સ, અહીંયા કરી નાખીએ વાય. હાલો આપણે આ સાબિત કરવાનું છે. ઓપી લંબ એક્સ વાય એ લખી નાખીએ સાધ્ય. બરાબર ને? ઓપી લંબ એક્સ વાય સાબિતી. કેવી રીતના આપણે સાબિત કરશું? તો બહુ સિમ્પલ છે. આની ઉપર એક બિંદુ લેશું. કયું લેશું? ક્યુ. આપણે કેમ લખશું? તો કે એક્સ વાય પર પી સિવાય અન્ય બિંદુ ક્યુ લ્યો. બહુ સિમ્પલ છે. એક્સ વાય પર પી સિવાય અન્ય બિંદુ ક્યુ લ્યો. હા કે ના? અન્ય બિંદુ શું લીધું ભાઈ? ક્યુ લ્યો. પછી શું કરવાનું ભાઈ? ઓ ક્યુ. હાલો તો આપણે લખીએ ભાઈ ઓ ક્યુ જોડો. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? હવે અહીંયાથી જે ચોપડીમાં આ રીતે આપ્યું છે એના કરતા શોર્ટકટ રીત કરાવું છું. ધ્યાનથી સમજજો. અહીંયા ઓ ક્યુ વર્તુળને જ્યાં છેદે ને ત્યાં હું નામ આપી દઉં આર. શું નામ આપી દઉં? તમે અહીંયા લખું છું, ધ્યાન રાખો, પોઈન્ટ સમજજો. ઓ ક્યુ વર્તુળને છેદે ત્યાં આર બિંદુ લ્યો. કોઈ કઈ ડાઉટ? હવે હમણાં જ મેં શીખવાડ્યું. આ જે છે ને ઓ આર, આ ઓ આર એ વર્તુળની ત્રિજ્યા થાય ને? કેમ? તો કે કેન્દ્રથી વર્તુળને ટચ કરતી લાઈનને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. કોઈ કઈ ડાઉટ આમાં? પાકું ખાવ મારા હમ? પછી આ ઓપી વર્તુળની ત્રિજ્યા થાય કે ન થાય? કેમ? કારણ કે ઈ કેન્દ્રથી વર્તુળને સ્પર્શે છે એટલે આ બે ત્રિજ્યા થઈ. હા કે ના? તો અહીંયા હું લખી શકું ઓપી બરાબર ઓ આર, કૌંસમાં લખું ત્રિજ્યા. કોઈ કઈ ડાઉટ? સમજાણું? આ બે વર્તુળની શું થઈ? ત્રિજ્યા. જો પ્રમેય પૂરો. ચલાવ મંગલ અકુબા જાદુગર. હવે અહીંયા હું લાઈન લઉં છું. ઓ ક્યુ મોટું છે ઓ આર કરતા. સમજાવું? આ આખી લાઈન લીધી. કઈ લાઈન લીધી? ઓ ક્યુ. હમણાં જવા દે. આ ઓ ક્યુ લાઈન લીધી. આ અડધી લાઈન લો ઓ આર. આ બે માં નાનું કોણ? કોણ નાનું? કેમ નાનું છે? તો કે સાહેબ આ તો આખી લાઈન છે, આ અધૂરી લાઈન છે, અડધી લાઈન છે. તો જે નાનું હોય એને કોણી મારો. આ નાનું હતું મારી કોણી ટોમ. હાલો કોઈ કઈ ડાઉટ? બસ પૂરું થઈ ગયું. આ ઓ ક્યુ એમ નામ આપણને ખબર છે ભાઈ. ઓ આર બરાબર શું થાય? તો ઓપી મૂકી શકું? હા કે ના? બરાબર ને?
કેમ તો કે આપણને દાખલામાં ખબર છે કે OR બરાબર શું છે ભાઈ OP. જો હવે મેં તમારી આ 1 2 અને 3 લાઈન કાઢી નાખી. આ જો OQ લેસ ધેન OP આવી ગયું અહીંયા હે ને. તો અહીંયા તમારી કેટલી લાઈન ઓછી થઈ ગઈ 1 2 અને 3. પછી અહીંયા પાછા આપણે આવી જઈએ. હાલો હજી ફરીથી એટલું સમજાઈ દો ને એટલે પ્રમેય થઈ ગયો પૂરો. હવે ખાલી 2 લાઈન છે પ્રમેય પૂરો થઈ ગયો. હજી એક વખત આપણે શું કર્યું ભાઈ બિંદુ Q લીધું. ક્યાં લીધું XY ઉપર P સિવાય અન્ય બિંદુ Q લ્યો. પછી શું કર્યું ભાઈ OQ જોડો. OQ ને હું કરી દીધું. હાલો અહીંયા સુધી કોઈને કહી દઉં. પછી આપણે OQ વર્તુળને જ્યાં છેદે ત્યાં નામ શું આપ્યું આપણે R. હા કે ના. પછી આ OR ને OP બે સરખું થાય કેમ કારણ કે વર્તુળની શું છે ત્રિજ્યા છે એટલા માટે અહીંયા લખ્યું OP બરાબર OR બરાબર. પછી આપણે આખી લાઈન લીધી OQ અને આ અધૂરી લાઈન લીધી OR નાનું છે એટલે મારી દીધી કોણી. OR બરાબર શું થાય OP એટલે OP ને હું મારી દીધી કોણી. કોઈને કઈ ડાઉટ છે આમાં. હાલો હજી એક વખત સાબિતીની લાઈન બધાય ધ્યાન રાખજો જરાક બોલો. હાલો શું છે ભાઈ XY પર અન્ય કોઈ બિંદુ Q લ્યો OQ જોડો બરાબર ને. પછી OQ વર્તુળને જ્યાં છેદે ત્યાં બિંદુ આ લઈ લીધું. પછી આપણે શું કર્યું ભાઈ OR બરાબર કેમ આ બે સરખું થાય વર્તુળની ત્રિજ્યા. પછી આપણે શું લેવાની આખી લાઈન. હાલો આખી લાઈન નું નામ શું છે OQ ગ્રેટર ધેન મોટું છે. કોના કરતા મોટું છે OR કરતા. OR ની જગ્યાએ હવે હું લખી નાખવાનું OP. કોઈને કઈ ડાઉટ છે આમાં. બસ હવે અહીં આવી જઈએ. જો આનો કહેવાનો મતલબ શું થાય કે આ ત્રિજ્યા છે ને ત્રિજ્યા આ OP આગળ જે છે કે નહીં જે P બિંદુ છે એ વર્તુળથી સૌથી નજીક છે. આ Q બિંદુ છે એ વર્તુળથી દૂર છે. જો આ લાઈન નાની થઈ આ લાઈન કેવી થઈ મોટી. હવે અહીંયા હું 12 લો માનો કે લ્યો X લો. હાલો ચલો X. તો આ બે માં મોટી લાઈન કઈ થશે OP અને OY માં. હા OX માં કોણ મોટું થાય OX. હવે માનો કે અહીંયા જમીન એમ થયું સાહેબ મારે અહીંયા લેવું છે Z. તો OP અને OZ માં મોટું કોણ થાય OZ. તો ટૂંકમાં P સિવાય કોઈ પણ બિંદુ XY ઉપર લેશો તો એ બધું મોટું થાય. સૌથી નાનું કોણ થશે OP થાય. સૌથી નાનું શું થાય આનો કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ આ OQ છે ને એ મોટી લાઈન છે અને આ OP છે એ કેવી લાઈન છે નાની. એટલે OQ મોટું છે કોના કરતા OP કરતા. તો હવે અહીંયા આવીએ ભાઈ શું લખ્યું બિંદુ P સિવાય XY ના બધા જ બિંદુ પર આ બને. કેવા મતલબ શું તો કે ભાઈ હવે P સિવાય અહીંયા કોઈ પણ બિંદુ લઈ લો Q લઈ લો અહીંયા લઈ લો A લઈ લો અહીંયા લઈ લો B લઈ લો કોઈ પણ કરશો તો બધાય કેસની અંદર એ બધી લાઈનો મોટી થાય અને OP સૌથી શું થશે નાનું. સમજાઈ ગયું. હવે આ ગોખી નાખીએ. હાલો ટૂંકું ટચ. હાલો શું લખવાનું શું યાદ રાખવાનું બિંદુ P સિવાય XY ના બધા જ બિંદુ માટે આ બને. આ બને એટલે શું તો કે OP સૌથી નાની રહેશે અને બીજી લાઈન સૌથી કેવી રહેશે OP કરતા મોટી રહેશે. હાલો તેથી આપણે અહીંયા લખવાનું પૂરું થઈ ગયું. OP એ O થી XY પરના બિંદુઓથી બધા જ માં ટૂંકામાં ટૂંકું અંતર છે. કહેવાનો મતલબ એવો કે આ OP છે ને એ સૌથી ટૂંકું અંતર છે. આ વધારે અંતર બીજું દોરો વધારે અંતર આ બધા વધારે અંતર હશે. સૌથી ઓછામાં ઓછું અંતર કયું હશે કયું અંતર હશે અને તેથી લખવાનું કે OP લંબ XY બરાબર. તો હવે આ બે બિંદુ અહીંયા લખીએ ફરીથી આ 2 પોઈન્ટ છેલ્લા ગોખવું નથી સમજીએ હજી એક વખત ચિંતા ન કરો. તારા આમ જે ખંજવાળો છે ને હમણાં સમજાઈ જશે. જો ધ્યાન રાખો. હવે અહીંયા આપણે લખીએ કે બિંદુ P સિવાય ટૂંકમાં સમજાઈ ગયું OP સૌથી શું થાય નાની થાય. અહીંયા કોઈ પણ બિંદુ લ્યો Q લ્યો M લ્યો N લ્યો એ બધા માટે આવું જ થશે. આવું જ થશે એટલે એ મોટી લાઈન થશે ને OP ની લાઈન કેવી થશે તો આપણે લખીએ કે ભાઈ બિંદુ આપણે લખીએ રેખા XY પર બિંદુ P સિવાય બધા માટે આ જ થશે. આ જ થશે એટલે એનો મતલબ શું થાય આ બધી લાઈનો કેવી થશે મોટી થશે. આ બધી લાઈન કેવી થશે
મોટી. સૌથી નાની લાઈન કોની હશે? ઓપી. સૌથી નાની લાઈન કઈ? હા, તો એટલે લખવાનું ઓપી લાઈન સૌથી નાની છે ને, તો આપણે લખવાનું તેથી. અહીંયા લખશું આપણે તેથી કરીને કે બિંદુ પી એ વર્તુળનું સૌથી નજીકનું બિંદુ છે. આપણી ભાષામાં લખીએ આપણે સૌથી નજીકનું બિંદુ છે. સમજાણું કે નહીં? આ ક્યુ બિંદુ છે એ વર્તુળથી આગું. અહીંયા હું આર દોરીશ તો એ આગું. સૌથી નજીકનું બિંદુ કયું થશે? પી. બરાબર. અને પછી પ્રમેય પૂરો. તેથી આપણે લખવાનું ઓપી લંબ એક્સ વાય. વાર્તા થઈ ગઈ પૂરી. હજી એક વખત આખો પ્રમેય ઉભા રહ્યો હમણાં લખવાનું ને. જ્યાં લગી તમને ન થાય ત્યાં લગી હું લખાવું તો મારા બાપા મને ખીજાય. હાલો ઝડપથી. આ એટલું જ સમજવાનું છે તમારે. આ એટલું બસ, બીજું કાંઈ નથી. આ પ્રમેય એટલો જ છે, આમ સમજો ને તો. બરાબર ને? હાલો જાગતા રહેજો. હે ને? મને આવડતું નથી, હું અભણ માણસ છું. ફરીથી હું દોરી નાખું એક્સ અને અહીંયા દોરી નાખું વાય, અહીંયા દોરી નાખું પી. એ ભાઈ હરખું દોરાઈ જાય ને તારા હમ છે. હા આવ્યું. લે એ કે માર નથી હલવું, તમારે જે કરવું એ કરજો. હાલો હવે દાખલો ગણીએ, ફરીથી પ્રમેય કરીએ. સોરી, પક્ષમાં હું લખવાનું ઓ કેન્દ્ર વાળા વર્તુળ અને વર્તુળનું બિંદુ પી આગળ સ્પર્શક એક્સ વાય દોરેલ છે તે આપેલ છે. ફરીથી ઓ કેન્દ્ર વાળું વર્તુળ અને વર્તુળનું બિંદુ પી આગળ એક્સ વાય સ્પર્શક દોરેલ છે તે આપેલ છે. જે લખવું સાધ્ય. શું સાબિત કરવાનું? ઓપી લંબ એક્સ વાય. ડન છે. સાબિતી એક્સ વાય પર પી સિવાય અન્ય કોઈ બિંદુ ક્યુ લ્યો અને ઓ ક્યુ જોડો. કોઈ કઈ ડાઉટ? એક્સ વાય પર પી સિવાય અન્ય કોઈ બિંદુ ક્યુ લ્યો અને ઓ ક્યુ જોડો. કોઈ કઈ ડાઉટ છે? પછી ઓ ક્યુ વર્તુળને જ્યાં છેદે ત્યાં બિંદુ આર લ્યો. આવી ગયું? ઓ ક્યુ વર્તુળના જ્યાં છેદે ત્યાં બિંદુ હું લેવાનું? આર. તો આપણે વર્તુળની ત્રિજ્યા કઈ કઈ છે? તો કે ભાઈ ઓ આર અને ઓપી આ બે વર્તુળની શું છે? ત્રિજ્યા. એટલે આપણે લખ્યું ઓપી બરાબર ઓ આર. શું લખ્યું? ત્રિજ્યા. ઓપી બરાબર ઓ આર. આ વર્તુળની ત્રિજ્યા અને આ પણ વર્તુળની ત્રિજ્યા. દોરી દઉં ત્રિજ્યા. આ ત્રિજ્યા છે અને આ પણ શું છે ભાઈ? ત્રિજ્યા. એટલે ઓપી બરાબર ઓ આર. પછી આપણે આખી લાઈન લેવાની અને અડધી લાઈન લેવાની. બોલો આખી લાઈન નું નામ? ઓ ક્યુ. અડધી લાઈન ની લાઈન નાનું કોણ કહેવાય? કોની કોને મારવાની? એટલે ઓ ક્યુ ઓ આર ને મારી દીધી કોણે. હવે આપણને ખબર છે ઓ આર ની જગ્યાએ આપણે શું લખી શકીએ? એટલે ઓપી લખી નાખ્યું. બરાબર છે. કેમ? કારણ કે ઓ આર બરાબર શું છે? ઓપી. વાર્તા થઈ ગઈ પૂરી. પછી લખવાનું રેખા એક્સ વાય પર પી સિવાયના દરેક બિંદુ માટે આ જ બને. એટલે અહીંયા ક્યુ લીધું, કાલ સવાર તમે અહીંયા લઈ લો ફોર એક્ઝામ્પલ. ચલો એમ બિંદુ લીધું, તમે આ દોરશો ઓ એમ, તો ઓ એમ એની લાઈન મોટી થશે અને નાની લાઈન કઈ થશે? ઓપી. એટલે હંમેશા તીર બિચારકને ઓપી ને જ વાગશે, કારણ કે એ બિચારક નાનો છે. એટલે ઓપી ને તીર શું થયા કરશે? વાગ્યા જ પડે. ગમે ત્યાં બિંદુ લ્યો તમે, નાનું કોણ થશે? ઓપી જ થશે. બરાબર. તો આપણે એ લખવાનું કે રેખા એક્સ વાય પર પી સિવાયના દરેક બિંદુ માટે આ જ બને. આ જ બને એટલે ઓપી જ નાનું થાય, બાકી બધું કેવું થાય? મોટું થાય. તેથી આપણે લખીએ કે બિંદુ પી વર્તુળનું સૌથી નજીક અંતર છે. શું છે? બિંદુ પી વર્તુળનું સૌથી કેવું છે? નજીકનું બિંદુ છે અથવા નજીક અંતરે આવેલું છે. તેથી ઓપી લંબ એક્સ વાય. દાખલો થઈ ગયો પૂરો. સોરી, પ્રમેય થઈ ગયો પૂરો. ડન થઈ ગયું? લખી લેવાશે. ટાટા, ગુડ બાય.